ઉપમા કવિએ કેવી આપી છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાયમાં નવાઈની વાત છે જ નહીં, પણ જોજો આ કર્ણ કરા ફાટશે, એને એક હરાવો ઈ બહુ અઘરું છે. એટલે કીધું કાળુનો નામ કેવો, વાળુનો નામ કેવો, જૂઠે કર્ણ જેવો, જૂઠે કર્ણ જેવો. ગાયકવાડ સરકારની સામે રામવાળાનું બારવટું, અમરેલીની પોલીસ ગાંડી બનેલી, રામને પકડો, રામને પકડો. અને સાહેબ ગોલણવાળાએ એટલું કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. આમ તો તમે જોજો, હું કાયમ કહું છું, આમાં બધા ઘણાના મિત્રો હશે, તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને. રાજભા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ, એ ભાઈબંધ પાકા પાયે બને, એ પછી કોઈ દી નોખા જ ન પડે, કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય ને. અને ગોલણવાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી, કારણ કે અમરાપરના ગોલણવાળો જેલમાં અને રામવાળો જેલમાં, એ બધા ભેળા થઈ ગયા. એટલે કીધું હવે શું કરવું, કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડની સરકારને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી, હવે આને ધરવી દેવી છે. ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવારના ઝાટકે વેતરી નાખવો છે ભાઈ. અને પછી ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે ગોલણવાળા પટારો ન ભાંગે. જમણા પગે તમે જોજો, આપણે બધા આ બેઠા ને બધાને કહું છું, જમણા હાથમાં બળ વધારે હોય, જમણા પગમાં વધારે હોય, પણ વાવડીના દરબાર રામવાળાએ ડાબા પગની જેમ લાત મારી, આમ ફળા કરી, ત્યાં તો પટારાના ભાંગીને ભૂગા કરી નાખ્યા. પણ કઠણા એટલી હતી કે સાહેબ ડાબા પગમાં એક નાની એવી પટારાની ખીલી લાગી ગઈ, અને ઈ ખીલી છેલ્લે રામવાળાને હરગાપુરના હિમાડા સુધી મૂકવા આવી હતી ભાઈ. 2x2 નો ફોટો ટીંગાતો હોય તો કોઈ ખીલીની કિંમત નથી કરતું કે આ ખીલી કેટલો વજન લઈને બેઠી છે. ફોટા સામું જો, ફોટો બહુ રૂડો છે. એક નાની એવી ખીલી જ્યારે રામવાળાને લાગી ગઈ, પાટું મારીને જ્યારે પટારો રામે ભાંગ્યો અને ડોહા પટેલને તરવારના ઝાટકી વેતરી નાખ્યો, ગાયકવાડ સરકારને ધ્રુજાવી નાખી. કથા જાણો છો, છેલ્લી કડીમાં કીધું કે અમરેલી ગાંડું બન્યું છે રામને પકડવા. પણ કેવું લાગે છે, અમરેલી ગાંડી કરી દો એક જ મિનિટ માટે. આ રાજપૂતો ગોહિલો બધા ક્ષત્રિયો બેઠા છે, એટલે મને આ વાત યાદ આવે છે. ગોહિલો બેઠા છે. ભરતસિંહ પાલીતાણાના દરબારગઢમાંથી વેલડું તૈયાર થયું. અમીરસિંહ ગોહિલની 2 દીકરીઓ જુનાગઢના નવાબે નિકા પઢવાની વાત કરેલી. આ સત્ય ઘટના છે, ઇતિહાસ તમે વાંચજો, તમને ખબર પડે કે આ રાજપૂતો અને કાઠીનો તો જૂનો નાતો એક સંબંધ હતો ક્ષત્રિયોનો. એ વેલડું તૈયાર થયું કે હું રાજપૂતની દીકરી અને એની યારે નિકા પટવી, એથી તો જીભ કરડી અને મરી જવું સારું. એ વેલડામાં જ્યારે અમીરસિંહ ગોહિલની પાલીતાણાની 2 દીકરીઓને જ્યારે બેહારવામાં આવી અને વેલડું ધીરે 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 નીકળી ગયો. પણ કોણ આહેરો આપે? આ મોતનું વેલડું હતું. આ તો કટકા થઈ જવાની વાત હતી, મરવાની વાત હતી. તેથી ફરતા ફરતા એ વેલડું સાવરકુંડલાના પાદરમાં પૂગ્યું ભાઈ. દેવા કોટીલા નામનો મરદ કાઠી હવારમાં કહુંબો હાથમાં લીધેલો, ખંડીએથી ખરલે અને ખરલેથી ખોબે બસ ધધકતે ધોબે આ ખાનન મચી ખોડિયા. આમ જે હાથમાં કહુંબો લીધો ને કોઈ કીધું દરબાર કે હા કે આપણા પાદરમાંથી વેલડું નીકળે છે
અને પાલીતાણાના દરબાર અમીરસિંહ ગોહિલની બે દીકરીઓ છે. જુનાગઢના નવાબે નિકાહ પટવાની વાત કરી છે. દરબાર પાલીતાણામાંથી વેલડું નીકળ્યું છે અને કુંડલામાંથી વેલડું આવી વયું જાય તો આપણી કાઠિયાવાડની માથે પાણી ફરી જાય, હો જીવું ઝેર થઈ જાય. મૂછની માથે તા દઈ અને હાથમાં લીધેલો કોહંબો આમ ઢોળી નાખ્યો અને કીધું વેલડું બોલાવી લ્યો દરબારગઢમાં. વેલડું દરબારગઢમાં આવ્યું સાવરકુંડલામાં અને બે દીકરીઓને માથે હાથ મૂકીને કીધું અમીરસિંહ ગોહિલની દીકરીઓ આજથી મારી દીકરીઓ, મારી બેન, હું દેવો કોટીલો પ્રતિજ્ઞા કરું છું કે હવે જુનાગઢના નવાબને કહું છું મોડું ન કરતો, પાણીનો કળશો ભરીને